મોરબીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે વધુ 2 હિસ્ટ્રી સીટરની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। વાલજી ઉર્ફે વાલો જંજવાડિયા અને મનસુખ ચાવડા નામના હિસ્ટ્રી સીટર દ્વારા ઇન્દિરાનગર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધેલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। આ કાર્યવાહીમાં આશરે 3 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। આ ગેરકાયદેસર બાંધકામો હટાવવાની કામગીરી ડીવાયએસપી મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવી હતી। કુલ 2 ખાનગી ઇસમો દ્વારા દબાણ કરવામાં આવેલ છે। એક મકાન 250 સ્ક્વેર મીટરનું છે અને એક મકાન 100 સ્ક્વેર મીટરનું છે। બંનેની કુલ આપણે બજાર કિંમત પ્રમાણે જો આંકલન કરીએ તો 3 કરોડ જેટલી જગ્યા આપણે સરકારી જમીન આજે ખુલ્લી કરવા જઈ રહ્યા છીએ અને આશરે એકાદ કલાક પછી દબાણ બંને દૂર થઈ જશે। હું અત્યારે તાલુકા મામલતદાર ગ્રામ્ય મોરબી તરીકે ફરજ બજાવું છું। મારું નામ ચિરાગ નિમાવત। મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્દિરાનગર ખાતે અત્યારે સરકારી ખરાબામાં જે જગ્યા આવેલી છે એમાં જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવેલ છે, જેમાં અસામાજિક તત્વોએ બનાવેલા મકાનો ઉપર ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। હાલમાં વાલજી શ્યામજી જંજવાડિયા નામના રોહી બુટલેગર ઉપર જે મકાન સરકારી જમીન પર જેને બનાવેલ છે એ મકાન દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। આ મકાન જે 100 ચોરસ મીટરમાં હતું અને ત્યારબાદ મનસુખ ચાવડા કે જે આ જ વિસ્તારમાં રહે છે, જે માથાભારે ઇસમની યાદીમાં આવે છે, તેમનું 250 ચોરસ મીટરનું મકાન જે છે એના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે।